જય સ્વામિનારાયણ. તારીખ 30/9/2025 આસો સુદ આઠમ મંગળવાર. એક સમયે પર્વતભાઈ લોજમાં શ્રીહરિને દર્શને આવ્યા. ત્યારે પ્રભુએ કહ્યું કે પર્વતભાઈ, સદાવ્રતમાં હમણાં અનાજની ખેંચ રહે છે. આટલું સાંભળતા તો પર્વતભાઈએ મનમાં નિર્ણય કરી લઈ પોતાને ઘેર આવ્યા. ઘરમાં 16 કળશી અનાજની 10 કોઠીઓ ભરી હતી. તે તુરત જ ખાલી કરી 10 ગાડા ભરી લોજ લઈ આવ્યા. આટલું બધું અનાજ આવેલું જોઈને મહારાજે પૂછ્યું કે પર્વતભાઈ, તમે આ ગાડા ભરીને અનાજ લઈ આવ્યા, તે તમારા પરિવારજનો અને છોકરાઓ સારું કંઈ રાખ્યું કે બધું જ અહીં લાવ્યા? પર્વતભાઈ હસતા હસતા કહે, મહારાજ, અમારે કણબીના છોકરા ને કુકડાના બચ્ચા ભૂખે ન મરે. એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરી લઈએ. એમનો સમર્પણ ભાવ જોઈ શ્રીહરિ અતિ રાજી થયા. જ્યાં ઘેર પાછા આવ્યા ત્યાં તો મહારાજે પોતાના ઐશ્વર્યથી કુટુંબના નિર્વાહ માટે કોઠિયું દાણાથી એક બંધ ભરી દીધી હતી. મહારાજ કાઠી દરબારો આગળ હર વખત કહેતા કે સોરઠ દેશમાં પર્વતભાઈ જેવા કોઈ સત્સંગી નહીં. એ ભારે પ્રેમી ભક્ત છે, એવું બીજાએ થવું ઘણું કઠણ છે. કહો તો જાણું સત્સંગી સાચા, નહીં તો કહું સત્સંગી કાચા. એવા સત્સંગી પર્વત ભાઈ, મીણબાઈ તથા જીવુબાઈ. પર્વતભાઈની પ્રશંસા મહારાજના મુખથી સાંભળી કાઠી દરબારોને એમ થતું કે આપણે ઘરબાર છોડીને મહારાજની સાથે ફરીએ છીએ ને આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, છતાં મહારાજ એમના હર વખત વખાણ કરે છે. તે એ પર્વતભાઈ કેવા પ્રેમી ભક્ત હશે. એક દિવસે દરબારોએ મહારાજને કહ્યું કે મહારાજ, પર્વતભાઈના અમને ક્યારે દર્શન કરાવશો? કોઈ વખત જૂનાગઢ તરફ જશું ત્યારે અગત્ય જશું, મહારાજે કહ્યું. એક સમયે કાઠી દરબારો સાથે મહારાજ જૂનાગઢ પધાર્યા. ત્યાં 2 દિવસ રહ્યા. દરબારોએ અગતરાય જવાનું યાદ કરાવ્યું એટલે મહારાજ સૌને સાથે લઈ અગતરાય પધાર્યા. પર્વતભાઈ સામૈયું લઈને સામા આવ્યા અને વાજતે ગાજતે મહારાજને પોતાના ઘેર પધરાવ્યા. ત્યાં ઢોલિયા ઉપર ગાદી તકીઓ બિછાવી મહારાજને વિરાજમાન કર્યા. દરબારોના ઘોડા વાડામાં બંધાવી પર્વતભાઈ તો મહારાજના ઢોલિયા પાસે બેસી એકાગ્ર ચિત્તથી દર્શન કરવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાઠી દરબારો તો મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે તો પર્વતભાઈના બહુ જ વખાણ કરતા હતા, પરંતુ અહીં તો કોઈ અમારી સંભાળ લેતું નથી. ભણ્યું એ પર્વત કેવોક છે, અમને દેખાડો તો ખરા. મહારાજ કહે, પર્વતભાઈ તો આ બેઠા. પછી મહારાજ પર્વતભાઈને કહે કે તમારે ઘેર મહેમાન આવ્યા અને તમે કેમ બેસી રહ્યા છો? આ દરબારોની સરભરા તો કરો. પર્વતભાઈ કહે કે મહારાજ, ઘરના ધણી ઘેર આવે પછી ચાકરને શી ચિંતા? મહારાજ કહે, લ્યો, આમણે તો અમને જ ઘરના ધણી માન્યા. ઠીક, ત્યારે પર્વતભાઈ, અમને બધી વસ્તુઓ બતાવો. ત્યારે પર્વતભાઈ કહે કે મહારાજ, આ ઘીના ડબ્બા ભર્યા છે, આ કોઠીઓમાં ખાંડ હાકર ને ગોળ છે, અને ઘઉંના લોટના ગોળા ભર્યા છે. તેમાંથી જેટલું જોઈએ તેટલું છૂટથી વાપરો. સામાવાડામાં ઘાસના કુંદવા છે, ને આ કોઠારિયામાં બાજરાની કોઠીઓ ભરેલી છે, તેમાંથી ઘોડાને ચંદી આપો. સૌ પરસ્પર વાતો કરવા લાગ્યા કે જુઓ ને, આ કણબો કેવા ઢોંગ કરે છે, હું ચાકર છું એમ વાતો કરે છે, પણ આપણે એની બરાબર પરીક્ષા કરવી છે. કેવા પ્રેમી ભક્ત છે એ બધું જણાઈ આવશે. પછી કાઠી દરબારોએ કોઠીઓના હાણા ખુલ્લા કરી નાખ્યા, જેથી બાજરાનો ઢગલો થઈ ગયો. એટલે પાવરા ભરી ભરીને ઘોડાને જોગાણ આપ્યું. વાડામાંથી ઘાસની ભારીઓ બાંધીને ઘોડા આગળ બમણું ત્રમણું નાખ્યું. કેટલાક ઘોડાઓને ફરતા છૂટા મૂકી દીધા. તેથી નુકસાન થઈ રહ્યું હતું, પણ પર્વતભાઈ કાંઈ બોલે નહીં. જ્યારે મહારાજ પોતે ત્યાં પધાર્યા, ઘરમાં બાજરાનો ઢગલો જોઈને બોલ્યા કે સુરા ખાચર, તમે લોકોએ આ શું કર્યું? સુરા ખાચર કહે, મહારાજ, તો ભણ્યું ઘોડાને જોગાણ છે તો પાવરા ભરીને આપવા લાગ પડે એટલે એમ કર્યું હશે. મહારાજ કહે, તમે સૌ તમારા ઘરે આમ કરો છો? અરે મહારાજ, ઘરે જો આમ 10 શેરના પાવરા ભરીને ઘોડાને જોગાણ દઈએ તો મરું જઈએ ને.
ઘેર તો માંડ 2 શેર 3 શેર બાજરો પાવરામાં મેલી. મહારાજ કહે, આ બાજરો કોઠીમાં પાછો નાખી દો. એમ કહી કાઠી દરબારોના હાથે જ બાજરો કોઠીમાં પાછો નખાયો. પછી મહારાજ વાડામાં પધાર્યા. ત્યાં સારા ઘાસનો પથારો કરેલો અને ચોતરફ ઘોડા છૂટા ચરવા મૂકેલા જોઈને મહારાજ કહે કે સુરાખાચરા શું કર્યું? મહારાજ એ ભીણું હમણાં ઘોડા ચાગલા તે છૂટા ચંદી ખાય છે. પછી મહારાજ કહે, આ કંઈ વિવેક કહેવાય? ખાય થોડું ને બગાડ જાજો કરે એ કેમ પોહાય? ઘરે 2 પૂળા ખાઈ જાય પછી બીજા 2 પૂળા નાખો છો એ ખ્યાલ છે ને? ઘોડાને ખીલે બાંધી દો અને આ ઘાસ જેમ હતું એમ પાછું ખડકી દો. જોઈએ તેમ વાપરો, પણ બગાડ જરા પણ કરશો નહીં. પર્વતભાઈ અમને ઘરના ધણી માન્યા છે, માટે નુકસાન ન થાય તેની સંભાળ અમારે રાખવી પડે છે. સાયંકાળે આરતી, ધૂન, કીર્તન, કથા વાર્તા થઈ રહ્યા. થાળ તૈયાર થયો. મયારામ ભટ્ટ બોલાવવા આવ્યા, જેમાં પર્વતભાઈના પત્ની ખૂબ રાજી થયા. ખીચડી, રોટલો વગેરે બધા કાઠી દરબારોને પીરસ્યું. ઘી પીરસી ખૂબ જમાડ્યા. આગ્રહ કરીને સર્વે જેમાં પર્વતભાઈને મહારાજ અને કાઠી દરબારોને જમાડવાનો ઘણો ભાવ હતો. તેથી વળતે દિવસે છૂટા ચૂરમાની રસોઈ કરાવી. ઘી ગરમ કરી તૈયાર કર્યું. જમવાની પંક્તિ થઈ. ખોબે ખોબે ચૂરમું ને સાકર પીરસા. પર્વતભાઈએ મહારાજના હાથમાં ઘીની ત્રાંબડી આપીને કહ્યું કે મહારાજ, એક ધારે ઘી પીરસો, પણ ધાર પાછી ખેંચો તો મારા હમ છે. ઘી નીચે ઢોળાય એનો જરાય વાંધો નહીં. આપની હજુરમાં રહી અખંડ સેવા કરનારા આવા મહામુક્તો મારે ઘેર હર વખત ક્યાંથી આવે? માટે આજ તો દમદોટ કરીને કાંડા મરડીને ખૂબ જમાડો. આ તરફ કાઠીઓએ ખાનગીમાં ઠરાવ કરેલો કે મહારાજ જેટલું ઘી પીરસે એટલું પીરસવા દેવું, પણ ના પાડવી નહીં. મહારાજ કાઠીઓ પાસે મોટી મોટી તાસળીઓ સાથે રખાવતા. તે લઈને કાઠીઓ જમવા બેઠા હતા. મહારાજ પંક્તિમાં પીરસવા પધાર્યા. તે કાઠીઓની તાહળીઓ ઘીથી છલકાવી દીધી. ઘી નીચે ઢોળાય તો પણ ધાર ખેંચે નહીં. હો હો કરે, બીજાને પીરસે. પીરસતા પીરસા અડધું ઢોળાય. આ રીતે મહારાજની લીલા જોઈ પર્વતભાઈ પ્રેમમગ્ન થઈ તાળીઓ પાડી નાચે, કૂદે અને બોલે કે ઓહો, મારા વાલે આવી લીલા ક્યારેય નહોતી કરી. મારા ઉપર ભારે કરુણા કરી. આ રીતે પર્વતભાઈનો સદભાવ, પ્રેમ, ઉદારતા, મહિમા અને શ્રદ્ધા જોઈને કાઠીઓ કહેવા લાગ્યા કે પર્વતભાઈ જેવું આપણાથી થવાય નહીં. પર્વત તો પર્વત. મહારાજ હર વખત વખાણ કરતા હતા તેવા જ આ પર્વતભાઈ છે. ભક્ત પર્વત ભાઈ પ્યારા, પ્રભુજીને ભક્ત પર્વત ભાઈ પ્યારા. ઘી પીરસું એક ધારા, પ્રભુજીએ ભક્ત પર્વત ભાઈ પ્યારા. અસ્તુ. જય સ્વામિનારાયણ. આદર્શ ભક્ત ગાથામાંથી